ચાલો આપણે આગળના લેક્ચરમાં સાદું વ્યાજ જોયું, એની પહેલાં ટકાવારી જોઈ. સિમ્પલ વસ્તુ હતી, આપણે કીધું હતું કે ભાઈ ટકાવારી આવડશે એટલે ચેપ્ટર આવડશે. સાદું વ્યાજમાં આપણે ટકાવારીની મેથડનો જ ઉપયોગ કર્યો હતો. ચક્રવૃદ્ધિ વ્યાજમાં આપણે ટકાવારી ઉપરથી જ ગણવાનું. સૌથી સહેલી રીત છે, તમે એક વાર જોજો એટલે તમને એમ થાય અત્યાર સુધી જે તમે એક પેજનો ગણો, 2 પેજના દાખલા, એ બધી વસ્તુ ભૂલી જજો. 2 વર્ષનું હશે તો 2 જ લીટી થઈ છે, 3 વર્ષનું હશે 3 જ લીટી થઈ છે. એ રીતે શીખવાનું હોય તો ખાસ થોડુંક ધ્યાન આપજો. ચક્રવૃદ્ધિ વ્યાજમાં કોઈ વસ્તુ અઘરી છે જ નહીં. તમને એમ થઈ છે કે ના ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછાય સારું, કારણ કે તમારી પાસે શોર્ટ રીત હોય તો બીજાથી તમારે થોડોક ટાઈમ બચશે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે સાદા વ્યાજમાં ચક્રવૃદ્ધિ વ્યાજમાં ફેર શું? તો કે આપણે કીધું હતું કે ભાઈ સાદું વ્યાજ એટલે શું હોય કે ભાઈ દર વર્ષે એટલું ને એટલું વ્યાજ રહે. ચક્રવૃદ્ધિ વ્યાજ બોલવી જ તે આપણે એની વ્યાખ્યા દાવ ત્યારે આપણે મનમાં આવે છે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું? તો કે વ્યાજનું વ્યાજ, બરાબર? આપણને ખબર ને કે ભાઈ વ્યાજનું વ્યાજ, એનો મતલબ શું થાય કે પહેલા વર્ષે જે વ્યાજ આવ્યું બીજા વર્ષે ગણો તો એટલું વ્યાજ તો આવશે જ, પણ ઉમેરાય છે શું? તો કે જેટલું વ્યાજ હતું ને એ વ્યાજનું વ્યાજ તમારે ઉમેરવું પડશે. આ જ કન્સેપ્ટ કે વ્યાજનું વ્યાજ એટલું ખબર પડશે એટલે આખું ચેપ્ટર આવડશે, બરાબર? આનું સૂત્ર છે આપણે લખી નાખ્યું. કદાચ કોઈક વાર છે ને ડાયરેક્ટ સૂત્ર પૂછાય કે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજમાં કયું સૂત્ર છે, તો એનું સૂત્ર એક યાદ રાખજો, એ બરાબર P1 + R/100 અને એની n ઘાત. આપણે આનો ઉપયોગ ન કરવાનો. સૂત્ર ભલે ગમે એ તમે બીજી બધી ચોપડીમાં જોઈશો તમને સૂત્ર હશે જ તે, અને એનો જ ઉપયોગ હોય. પણ આ સૂત્રનો ઉપયોગ કરો વસ્તુ અઘરું હોય, કારણ કે અહીંયા પોઈન્ટમાં આવશે ને એની તમે આટલી ઘાત કરો ને એ બધી વસ્તુ કરી, એના કરતાં સિમ્પલ મેથડ છે, એને આપણે ફોલો કરશું. પણ આ સૂત્ર યાદ રાખજો, એ બરાબર P(1 + R/100 એની n ઘાત. આમાં એ એટલે શું થશે? તો કે એને કહેવાય વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલનો મતલબ શું થાય આપણે જોઈ લઈએ પછી. P એટલે શું થશે? તો ખાલી મુદ્દલ. P એટલે થાય મુદ્દલ. મુદ્દલ એટલે કે તમે જે રકમ વ્યાજવા આપી છે એને મુદ્દલ કહેવાય. ભાઈ મૂળગા આપણે ન કહેતા કે ભાઈ મારે વ્યાજ નથી જોતું બાપા, તું મૂળગા આપતો બરોબર છે. એનો મતલબ શું થાય કે ભાઈ મુદ્દલ એટલે તમે જે રકમ આપી છે એને તમારું મુદ્દલ કહેવાય. વ્યાજ મુદ્દલનો શું થાય? તો કે વ્યાજ મુદ્દલ બરાબર થાય મુદ્દલ વત્તા વ્યાજ. આ જે અક્ષર છે, જે શબ્દ છે એને તમે છૂટો પાડો એટલે એ જ વસ્તુ થાય કે ભાઈ મુદ્દલની અંદર વ્યાજ ઉમેરો એટલે વ્યાજ મુદ્દલ કહેવાય. એનો મતલબ કે તમે આ ગણશો ને, સૂત્રનો ઉપયોગ કદાચ ક્યાંય કરશો ને તો તમને ડાયરેક્ટ વ્યાજ ન મળે. તમને જે જવાબ આવશે તો વ્યાજ મુદ્દલમાં આવશે. તમને જો વ્યાજ કીધું હોય તો એમાંથી મુદ્દલ બાદ કરવું પડશે, બરાબર? એટલા હાટું હું તમને લખાવું કે કદાચ તમને ક્યાંક ગણતા હોય કે ગમે એ હોય, આપણે તો ઉપયોગ ન કરવો, પણ તમે ક્યાંક કરતો તો ધ્યાન રાખજો આનો ડાયરેક્ટ વ્યાજ ન મળે, આ જવાબ મળે ને વ્યાજ મુદ્દલ હોય, બરાબર? R એટલે તો કે ટકાવારી અથવા તો શું કહેવાય? વ્યાજનો દર. અને n એટલે વર્ષ, ભાઈ આટલા વર્ષનો સમય ટૂંકમાં, બરાબર? તો ટૂંકમાં ચક્રવૃદ્ધિ વ્યાજનું આ સૂત્ર છે. A એટલે વ્યાજ મુદ્દલ, P એટલે મુદ્દલ, R એટલે વ્યાજનો દર, n એટલે વર્ષ, અને હો એટલે હો, બરાબર? એની કોઈ આવે નહીં કે આને હો ને હો કહેવાય એવું કંઈ લખવાનું નથી જરૂર. ટૂંકમાં બાકીના બધા શબ્દ આપણને ખબર પડી જાય, બરાબર? એક ખાસ સૂત્ર લખજો, કારણ કે આ સૂત્ર બેઠું પૂછાઈ ગયું છે કે ભાઈ નીચેનામાંથી કયું સૂત્ર સાચું છે. તમને A બરાબર P કે અથવા તો P બરાબર A આવશે, અમુક વાર અહીંયા n હશે, અહીંયા R હશે, તો કે ખાસ ચેન્જ ન થઈ જાય એટલું ધ્યાન રાખજો, બરાબર? ચાલો આપણે એક મેથડથી સોલ્વ કરીએ. એક એક્ઝામ્પલ લખજો. દાખલા તરીકે તમને એવું કીધું કે 2400 રૂપિયાનું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તમને આવી વસ્તુ કીધી કે ભાઈ 2400 રૂપિયાનું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, આપણે સાદા વ્યાજમાં કીધી હતી જે ટકાવારીનો દર હોય એ કેટલા સમય માટેનો હોય? તો કે વર્ષ માટેનો, બરાબર? કે ભાઈ આ જે દર એ વર્ષ માટેનો હોય. સાદું વ્યાજ હોત તો આપણે શું કરી નાખ્યા? ભાઈ 10% લેખે 2 વર્ષનું કીધું તો 2 વર્ષનું કેટલું થઈ જાય? 20% થઈ જાય, તો આપણે સાદું વ્યાજ ગણી નાખતા. પણ ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું તમને 20% જ મળવાનું હોય? ના, આમાં શું થાય કે વ્યાજ જે આવશે એનું આપણે ગણવું પડશે. એનો મતલબ ડાયરેક્ટ તો આપણે એવું નહીં કરીએ. તો ખાલી આમાં સ્ટેપ એવી રીતે જ લખવાના, જેટલા વર્ષ હોય ને એટલા વર્ષ અહીં લખી નાખવાના. દાખલા તરીકે 1 વર્ષ અને
બીજું વર્ષ 2 વર્ષનું આપ્યું હોય ને તો 2 લીટી લખી નાખવાનું, પહેલું વર્ષ અને બીજું વર્ષ, બરાબર. હવે તો કે પહેલા વર્ષે શું હોય, તો કે પહેલા વર્ષે 10% લેખે વ્યાજ મળે, એ એટલું જ વ્યાજ હોય કે એમાંય પાછું વ્યાજ આવે? તો કે એમાં તો વ્યાજ નહીં આવવાનું, એકવાર વ્યાજ મળે પછી તમારે વ્યાજનું વ્યાજ ઉમેરવાનું હોય. પહેલા વખતે તો એટલું જ વ્યાજ હોય. એનો મતલબ પહેલા વર્ષે તો જે વ્યાજ આવવાનું એ સાદા વ્યાજ જેટલું જ હોય કે ભાઈ પહેલા વર્ષે 10% લેખે 2400ના 10% કેટલા થશે? તો કે એ તો ફાવશે ને હવે ટકાવારી, ભાઈ 10% કેટલા થાય? 1 મીંડું કાઢો. એનો મતલબ મને પહેલા વર્ષે આવડી ગયું, કેટલું આવશે? 240 રૂપિયા, બરાબર. અહીંયા તો કોઈ વ્યાજનું વ્યાજ ઉમેરવાનું, કારણ કે હજી પહેલું વર્ષ છે. પહેલા વર્ષે તો જે ટકાવારી દર હોય એટલું જ મળે કે ભાઈ સાદું વ્યાજ હોય કે ચક્રવૃદ્ધિ વ્યાજ હોય. ફેર ક્યાં પડશે? તો કે એના આગળના વર્ષોમાં કે ભાઈ પહેલા વર્ષે 10% લેખે 240 આવ્યું, હવે બીજા વર્ષે આટલું વ્યાજ તો આવે જ તે. આપણે કીધું તો ભાઈ વ્યાજ જેટલું હોય એટલું તો આવશે, પણ ઉમેરાય છે શું? વ્યાજનું વ્યાજ. એનો મતલબ પહેલા વર્ષે 240 હતું તો બીજા વર્ષે 240 તો લખી જ નાખવાના કે ભાઈ આટલું તો દર વર્ષે આવવાનું જ તે. ખાલી એડ શું થશે તો કે આનું વ્યાજ. આપણે કીધું એમ કે ભાઈ વ્યાજ જેટલું હોય એટલું આવે, પણ એ વ્યાજનું વ્યાજ આપણે શું કરવું પડે? ઉમેરવું પડે. એનો મતલબ કે 240નું જે વ્યાજ આવે એ ઉમેરો તો જ ચક્રવૃદ્ધિ વ્યાજ થશે ને. ખાલી આટલી જ વસ્તુ સિમ્પલ સમજવાની છે કે ભાઈ પહેલા વર્ષે તો એટલું જ વ્યાજ આવવાનું, બીજા વર્ષે આ વ્યાજ આવ્યું એટલું તો આવશે, પણ ઉમેરાય શું? તો કે આ વ્યાજ જે આવ્યું હતું પહેલા વર્ષે એનું વ્યાજ અહીંયા ઉમેરાય. એનો મતલબ કે 240ના અહીંયા વ્યાજ ઉમેરવાનું. તો કે 240ના કેટલા ટકા ગણવાના? 10% કરવાના ને કે ભાઈ 240ના 10% કેટલા થઈ છે? કે 24. આવશે? પહેલા વર્ષે 240 દી અહીં મૂક્યું. એડ શું કરવાનું? તો કે આનું જે વ્યાજ આવ્યું એ 24. એનો મતલબ 240 પ્લસ 24 એટલે ટોટલ બીજા વર્ષે વ્યાજ કેટલું થશે? તો કે આમાં ઉમેરો એટલે 264. હવે જો પહેલા વર્ષનું મળી ગયું, બીજા વર્ષનું મળી ગયું, તો કુલ વ્યાજ કેટલું થાય? કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય તમારું? તો કે પહેલા વર્ષનું 240 પ્લસ બીજા વર્ષનું 264. ટોટલ કેટલું થયું? 240 ને 260 એટલે 500 અને પ્લસ 4 એટલે કે 504 રૂપિયા. સિમ્પલ વસ્તુ આટલી જ યાદ રાખવાની કે ભાઈ જેટલો વર્ષનું હોય એટલા સ્ટેપ લખવાના, બરાબર. પહેલા વર્ષનું 240 આવ્યું, 10% લેખે એ મૂકવું, એટલું ને એટલું બીજા વર્ષે તો આવશે, પણ એડ શું થશે? તો કે પહેલા વર્ષનું વ્યાજ હતું એનું વ્યાજ તમારે એડ કરવું પડશે. તો કે એ એડ કર્યું એટલે ટોટલ આવ્યું 264. એનો મતલબ પહેલા વર્ષનું 240, બીજા વર્ષનું 264 એટલે ટોટલ થયું 504 રૂપિયા. હવે આનો ફાયદો શું? આ રીતનો અમુક વાર ડાયરેક્ટ તમને એમ કે ભાઈ ખાલી એમ કે તો ભાઈ 2400 રૂપિયાનું 10% લેખે માત્ર બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો, તો એ કે આ સ્ટેપમાં તમને ડાયરેક્ટ અલગ મળ્યું જ છે કે 264 રૂપિયા આવ્યું, બરાબર. ફાવશે? ચાલો આપણે બીજો દાખલો એક લઈએ, બરાબર. આ લખી નાખજો. ફાવશે? ટ્રાય કરજો. સિમ્પલ વસ્તુ છે. દાખલા તરીકે તમને એમ કે ભાઈ 3000નું 20% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો, બરાબર. કરવાનું શું? 2 વર્ષનું કીધું તો પહેલું જ કામ શું કરવાનું? તો કે ભાઈ 2 સ્ટેપ લખી નાખવાનું, પહેલા વર્ષ માટે, બીજા વર્ષ માટે, બરાબર. હવે તો કે પહેલા વર્ષે તો આપણે કીધું કે ભાઈ જેટલી ટકાવારી હોય એટલું જ વ્યાજ આવવાનું, કારણ કે પહેલા વર્ષનું વ્યાજ એ સાદા વ્યાજ જેટલું જ હોય, બરાબર. એનો મતલબ 20% લેખે હતું તો પહેલા વર્ષે કેટલું આવશે? તો કે 10% આપણને ખબર કેટલા થાય? 300. તો કે 20% કેટલા થશે? આના ડબલ. એનો મતલબ પહેલા વર્ષે કેટલું આવશે? 600. હવે આપણે કીધું તેમ પહેલા વર્ષે જે આવે એ બીજા વર્ષે એટલું તો મૂકવાનું જ તે, આ 600, બરાબર. ખાલી એડ શું થાય? ચક્રવૃદ્ધિ વ્યાજ હોય ત્યારે વ્યાજનું વ્યાજ, એટલું જ ખાલી શીખવાનું હોય કે આ 600 એ 600 આવવાના. પ્લસ શું થઈ જાય? તો કે આ 600નું જે વ્યાજ આવે એ તમારે ખાલી એડ કરવું પડશે. તો ભાઈ 600ના કેટલા ટકા ગણવાના? 20%. 600ના 20% કેટલા થાય? તો કે 10% થાય 60. 20% કેટલા થઈ જાય? 60 દુ 120. એનો મતલબ તમારે અહીં 120 રૂપિયા ઉમેરવા પડે. ફાવશે? પહેલા વર્ષનું 600, બીજા વર્ષનું કેટલું થઈ છે? 600 વત્તા 120 એટલે 720. તમને એમ પૂછ્યું કે માત્ર બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો, અથવા તેમ કે બીજા વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું હોય છે? તો ખાલી 720 લખવાનું. કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ કે તો કેટલું થાય કુલ વ્યાજ? તો કે 600 વત્તા 720. 600 ને 700 1300
1320 રૂપિયા. બરાબર. પહેલા વર્ષનું પ્લસ બીજા વર્ષનું એટલે ટોટલ કેટલું થાય ચક્રવૃદ્ધિ વ્યાજ? 1320 રૂપિયા. ફાવશે? હવે બીજી વસ્તુ એ સમજજો. જો સાદું વ્યાજ હોત તો કેટલું વ્યાજ આવે? તો કે સાદા વ્યાજમાં આપણને ખબર છે કે ભાઈ પહેલા વર્ષનું 600 હોત તો બીજા વર્ષે કેટલું આવત? 600 આવત. મતલબ જો ખાલી સાદા વ્યાજનું કીધું હોત તો આપણને ખબર પડે કે ભાઈ 1200 રૂપિયા સાદું વ્યાજ થાત. ચક્રવૃદ્ધિ વ્યાજમાં ઉમેરાણું શું? તો કે આ વ્યાજનું વ્યાજ ઉમેરાણું જ છે ને. એનો મતલબ અમુક વાર તમને એવું પૂછશે કે ભાઈ સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત જણાવો. બરાબર. તો હવે એમાં શું થશે? તમને એમ થશે કે ભાઈ બે અલગથી ગણવાનું. સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કે દાખલા તરીકે આમાં એમ કીધું હોય કે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાને બદલે એમ કહી દે ભાઈ સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત જણાવો. તો શું કરવાનું? તો કે અલગ અલગ બે ગણવાની જરૂર નથી. જેટલી વસ્તુ તમે અહીંયા આની સિવાય તમે જે ઉમેરો એ શું થયો? તફાવત જ છે. એ મતલબ ચક્રવૃદ્ધિ વ્યાજ ગણતા આવડે તમને એટલે તમને ડાયરેક્ટ ખબર પડી જશે ભાઈ સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય? તો કે તમે જે વધારાના 120 ઉમેર્યા એ તમારો તફાવત. ઘણી વખત આવા દાખલા પૂછાય તો ભાઈ તમને કન્ફ્યુઝન થઈ જાય. ભાઈ પહેલાં સાદું વ્યાજ ગણશો, પછી ચક્રવૃદ્ધિ વ્યાજ ગણો, પછી બેની બાદબાકી કરો. એવી શું કામ માથાકૂટ કરી? સિમ્પલ બીજા સ્ટેપમાં તમને મળી જશે કે ભાઈ 600 ને 120 ઉમેર્યા, હાલો આ જવાબ આપણો. પછી તમારે 720 લખવાની જરૂર નથી. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો જો તમને એમ કીધું હોય કે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત અથવા તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત બરાબર કેટલા આવશે? 120 રૂપિયા. ખાસ આ લખી નાખજો. બરાબર. કારણ કે તમને એવું ભૂલ ન થાય કે અમુક વાર લેન્ધી થઈ જાય. સાદું વ્યાજ ગણો, ચક્રવૃદ્ધિ વ્યાજ ગણો અને પછી બાદબાકી કરો. એની કરતાં જેટલું તમે અહીં વધારાનું ઉમેરવું હોય એ તમારો તફાવત જ હોય. તમારે કોઈ વસ્તુ અલગથી કરવાની જરૂર જ નહીં રહે. એટલે ખાસ ધ્યાન રાખજો. ત્રીજી વસ્તુ કે ખાલી વ્યાજ ન પૂછે ને તમને એમ કે ભાઈ વ્યાજ મુદ્દલ કીધું હોય તો શું કરવાનું? તો કે જે મુદ્દલ હોય એમાં શું કરવાનું? વ્યાજ ઉમેરવાનું. બરાબર. ખાસ કન્ફ્યુઝન ન થાય. વ્યાજ મુદ્દલ કીધું હોય તમે 1320 ન લખતા. બરાબર. વ્યાજ મુદ્દલ કીધું હોય તો શું થાય? તો કે મુદ્દલ વત્તા વ્યાજ. મુદ્દલ કેટલું આપણે અહીંયા 3000 અને વ્યાજ કેટલું આવ્યું? 1320. એટલે તમારો જવાબ શું આવવો જોઈએ? 4320 રૂપિયા. સમજાય છે? સિમ્પલ વસ્તુ. આમાં જેટલી પોસિબિલિટી હોય ને બધી આપણે કહી દીધી કે એક તો ડાયરેક્ટ તમને એમ કે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો તો આ જવાબ, એમ કે બીજા વર્ષે શોધો તો આ જવાબ, એમ કે સાદા વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત તો કે આ વધારાનું ઉમેરવું હોય. તમને એમ કે વ્યાજ મુદ્દલ તો મુદ્દલમાં વ્યાજ ઉમેરો. એનો મતલબ કોઈ અલગ સૂત્ર નહીં. ગમે એ વસ્તુ તમને ચક્રવૃદ્ધિ વ્યાજને પૂછે ખાલી આટલી જ વસ્તુ યાદ રાખવાનું. જેટલા વર્ષ એટલા સ્ટેપ પાડવાના રહેશે ખાલી. આવશે? હજી એક દાખલો ગણો. એમાં આપણે બધી વસ્તુ ગણશું. સમજાય છે ને? બરાબર. ખાસ ધ્યાન રાખજો. એટલે કઈ વસ્તુ અઘરી નથી આમાં. દાખલા તરીકે તમને એમ કીધું કે 10,000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો શું થશે? 3 વર્ષ કીધું તો કેટલા સ્ટેપ પાડવાનું થશે? 3. સિમ્પલ વસ્તુ કે ભાઈ 1 વર્ષ, બીજું વર્ષ અને શું આવશે? ત્રીજું વર્ષ. આવશે? કે ભાઈ પહેલા વર્ષે જે આવે એ બીજા વર્ષે અને ત્રીજા વર્ષે. પહેલા વર્ષે કેટલું આવશે? તો કે 10% લેખે 10,000ના 10% કેટલા થાય? તો કે સિમ્પલ વસ્તુ 1 મિનિટ ઉડાડો એટલા કેટલા આવશે? 1000. આ તો આપણને ફાવશે ને કે ભાઈ પહેલા વર્ષે કેટલું આવશે? 10,000ના 10% એટલે છે 1000. બીજા વર્ષે આ 1000 તો આવશે કે નહીં આવે? આ તો આવવાના. ત્રીજા વર્ષે તો કે આ ટૂંકમાં આ જે મૂકો એ તો આ ત્રણેયમાં આવવાનું જ છે. કારણ કે સરખો સમયગાળો 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ. બરાબર. એનો મતલબ આ તો વસ્તુ આવવાની છે કે ભાઈ 1000, 1000, 1000 આ 3 વસ્તુ થઈ. ઉમેરાઈશું કે વ્યાજનું વ્યાજ. એનો મતલબ 1000ના હવે અહીં કેટલા ટકા ઉમેરવા પડશે? 10% ઉમેરવા પડશે ને તમારે. બરાબર. તો કે 1000ના 10% કેટલા થાય? 100.
બરાબર. તો કે આનું અહીંયા 100 રૂપિયા વ્યાજ આવ્યું તો ત્રીજા વર્ષે આ 100 રૂપિયા તો આવશે કે નહીં આવે? આવવાનું જ તે ને, બરાબર. કારણ કે વ્યાજનું વ્યાજ છે. આનું તમે 100 મૂક્યું તો અહીંયા કેટલું 100 તો મૂકવું જ પડશે. એનો મતલબ બીજા વર્ષે વસ્તુ પતી જાય કે આનું વ્યાજ તમે ઉમેરી દીધું એટલે કેટલું થયું? 1100. સમજાય છે કે ભાઈ પહેલા વર્ષે જે આવ્યું હતું એ મૂક્યું, એનું વ્યાજ મૂક્યું એટલે ટોટલમાં આવ્યું. ત્રીજા વર્ષે આ 1000 મૂક્યા, આ વ્યાજ આવી દી મૂક્યું. હજી અહીંયા શું એડ કરવું પડશે? ભાઈ તમે પહેલા વર્ષનું જે આવી મૂક્યું પણ હજી આનું શું કરવું પડશે? અહીંયા તમારે એડ કરવું પડશે ને. એનો મતલબ 1100નું 10% લેખે તમારે વ્યાજ ઉમેરવું પડશે. કેટલું થાય? તો કે 1 મિનિટ ઉડાડો એટલે કેટલું થયું? 110 રૂપિયા આવ્યું. સમજાય છે કે ભાઈ 3 વર્ષનું લખ્યું, આનું જે વ્યાજ અહીં મૂકો દીનું એ નીચે મૂકવાનું, પ્લસ તો કે આ બીજા વર્ષનું પાછું અહીં ઉમેરવાનું. સિમ્પલ વસ્તુ. આના સ્ટેપમાં ચાલવાનું. ભાઈ અહીં મૂકો એ બધા મૂકવાનું, અહીં મૂકો એ મૂકો, ત્રીજું અહીં મૂકો. જો સમયગાળો બદલાશે ને તો બદલાય છે. એ આપણે આગળ ગણશું. ભાઈ 6 મહિના કીધું, 4 મહિના કીધું તો વસ્તુ અલગ છે, બરાબર. પણ સિમ્પલ વસ્તુ આટલું આવડવું જોઈએ કે ભાઈ આ પહેલા વર્ષે 1000, બીજા વર્ષે 1000, ત્રીજા વર્ષે આનું જે વ્યાજ મૂકો એ પછીનું વર્ષે અહીંયા આવવાનું. ટૂંકમાં આનું અહીં પતી ગયું, અહીંયા 2 વર્ષ સુધીનું થયું, પણ આ જે બીજા વર્ષનું થયું એનું વ્યાજ તમારે ઉમેરવું પડશે. એનો મતલબ ત્રીજા વર્ષે ટોટલ વ્યાજ કેટલું આવ્યું કે 1000 + 100 + 110 એટલે કેટલું થયું? 1100, 1210 રૂપિયા. ફાવશે? આનું શું થાય કે અમુક વાર તમને હે ને ડાયરેક્ટ 3 વર્ષનું આમાં કીધું ને તેમ કે ડાયરેક્ટ ત્રીજા વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો તો સૂત્ર મૂકશો ને તો તમને આમાં ખબર નહીં પડે કે ભાઈ ત્રીજા વર્ષનું કેટલું હતું વ્યાજ. આની અંદર કોઈ પણ વસ્તુ ગમે ત્યાંથી પૂછશે ને તો તમને આમાં થઈ જશે. 3 સ્ટેપ. દાખલો પતી ગયો આપણો. કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હતું. કુલ કેટલું થાય? કે પહેલા વર્ષનું 1000, બીજા વર્ષને તો 1100, ત્રીજા વર્ષે 1210. 1000 ને 2000 ને 3000 ને 100 ને 200, 3300 ને 10 રૂપિયા. બરાબર. ફાવશે? સિમ્પલ વસ્તુ છે. 3 વર્ષ કીધું હોય તો એ જ રીતે કરશું, 2 વર્ષ કીધું હોય તો એ રીતે. ખાસ ધ્યાન રાખવાનું કે પહેલા વર્ષનું અહીં ચક્રવૃદ્ધિ વ્યાજ, અહીં તમે વ્યાજનું વ્યાજ ઉમેરો એ વ્યાજ ત્રીજા વર્ષે ઉમેરવું જ પડે. એટલે અહીંયા ભૂલ ન થાય કે અહીંયા તમે 100 મૂકીને અહીંયા પછી તમે 1100 મૂકો, પણ આ 100 તો તમારે મૂકવા પડશે, બરાબર. એટલે ખાસ એની ભૂલ ન થાય. સમજાય છે? ફરી એકવાર જોઈ લેવી. 3 વર્ષનું કીધું હતું, 3 સ્ટેપ કર્યા. પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ. પહેલા વર્ષે કેટલું આવશે? તો કે 10,000ના 10% એટલે આયા 1000. બીજા વર્ષે આ 1000 તો આવવાના, પ્લસ શું એડ થશે? આ 1000નું વ્યાજ 100 રૂપિયા. ત્રીજા વર્ષે આ 1000 આવશે, આ 100 આવશે, એડ શું થશે? તો કે 1100નું વ્યાજ. 1100ના 10% એટલે 110. ટોટલ થયું 1210. કુલ વ્યાજ 1000 + 1100 + 1210 એટલે આવ્યું 3310 રૂપિયા. ક્યાંક કોઈક એક્ઝામ્પલમાં મારાથી જો સરવાળામાં એમાં ભૂલ થાય તો એ સુધારી લેજો, બરાબર. કારણ કે અમુક વાર બધું ઝડપી કરતાં આપણે કોઈ બુક વાપરતા નથી, ડાયરેક્ટ જાતે જ રકમ લખતા ને જાતે બનાવી, બરાબર. એટલે કદાચ ક્યાંક ઉતાવળમાં ભૂલ થાય તો જવા દેજો, બરાબર. કુલ વ્યાજ મળ્યું આપણે હમણાં જોઈ દઈએ. કદાચ તમને આમાં એમ કીધું હોય કે વ્યાજ મુદ્દલ શોધો તો શું આવે? વ્યાજ મુદ્દલ તો કે કુલ કેટલું મુદ્દલ છે? 10,000. વ્યાજ કેટલું આવ્યું? 3310. એટલે જવાબ કેટલો આવશે તમારો? 13,310 રૂપિયા, બરાબર. જો વ્યાજ મુદ્દલ કીધો તો વ્યાજ મુદ્દલ. મને આમાં એમ કહેજો કે ભાઈ સાદા વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો આવશે? આપણે કીધું હતું ને કે સાદા વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કીધો હોય તો કઈ રીતે મળશે? તો કે જેટલી વસ્તુ તમારા સાદા વ્યાજ એટલે તો કે આનું આ હરખું આવતું હતું, આટલી વસ્તુ થઈ સાદા વ્યાજની. એની સિવાયની જેટલી વસ્તુ તમે ઉમેરી એ શું હોય છે? તફાવત. મતલબ અહીંથી તમે લો કેટલું આવશે? તો કે આ બરાબર પહેલાંની બધી વસ્તુ ને, બરાબર. આ 100, આ 110. મતલબ બેનો તફાવત કેટલો હોય છે? કે 100 + 100, 200 + 110. એટલે તફાવત કેટલો આવવાનો તમારે? 310 રૂપિયા આવવાનો. કોઈ સાદા વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત તો કે 310 રૂપિયા. કોઈ વસ્તુ તમારે અલગથી ગણવી નહીં પડે, બધી વસ્તુ આમાં મળી રહેશે. ખાસ સમજો કે આનું કઈ રીતે ગણવાનું. 3 વર્ષનું કીધું તો 3 સ્ટેપમાં ગણવાનું, 2 વર્ષનું કીધું તો 2 સ્ટેપમાં. વ્યાજ જેટલું અહીં હોય એટલું ને એટલું અહીં મૂકો. ખાલી ઉમેરવાનું શું થાય? તો કે વ્યાજનું વ્યાજ ઉમેરવાનું થશે. ફાવશે? ચાલો હજી આપણે આના નાના આગળ જેટલું કરશું એમ આવશે જ તે દાખલા, બરાબર. 3 વર્ષના બધા દાખલા આગળ આવવાના 3 સ્ટેપના નહીં.
એટલે આપણે અત્યારે આના જાજા નથી કરાવતા. પ્રેક્ટિસ આટલું તમારી પાસે જે બુક હોય એ બુક વાપરતા હોય એમાંથી જોઈજો. રકમ જોવા માટે કોઈ પણ બુક વાપરજો, પણ રીત ન બદલતા, કારણ કે બધી જગ્યાએ આ રીત નથી આપેલી હોતી. બરાબર? રીત આપણને હેલી પડે નહીં રાખવાની. રકમ જોવાય, જવાબ જોવો ભાઈ સાચો ખોટો. બરાબર? ચાલો, હવે આ વસ્તુ ભાઈ તમને વર્ષનું આપ્યું એટલે તમને ખબર પડી કે ભાઈ આટલા વર્ષનું કે 2 વર્ષનું કે 3 વર્ષનું એટલું ફાવશે. પણ કદાચ આમાં મહિના કીધું તો, દાખલા તરીકે તમને એવું કે ભાઈ 800 રૂપિયાનું 10% લેખે 1 વર્ષ અને 6 માસનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. જનરલી આટલું બધું આવું પૂછતા નથી અઘરું, પણ આપણે જો ભણવા જ બેઠા ભણી લેવું બધી વસ્તુ. બરાબર? અહીંયા તમને જો ચોખવટ કરી હોય કે વ્યાજ દર 6 મહિને, તો વસ્તુ રકમ બદલાઈ જશે. પણ ચોખવટ નથી કરી તો એનો મતલબ કે તમારે વ્યાજ દર વર્ષનું જ લેવાનું. બરાબર? કે ચક્રવૃદ્ધિ વ્યાજ તમારું વર્ષે જ ઉમેરાય એવું સમજી લેવાનું. જો ચોખવટ કરી હોય કે વ્યાજ દર 6 માસે ઉમેરવું કે દર 4 મહિને કે દર 3 મહિને, તો વસ્તુ બદલાય છે કે ભાઈ તમારે 6 મહિને ચક્રવૃદ્ધિ વ્યાજ ઉમેરવું પડશે. પણ જો ચોખવટ ન કરી હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા વર્ષે જ ઉમેરાય. બરાબર? ચોખવટ કરી હોય તો આપણે એ પ્રમાણે હાલવું પડે. પણ જો ચોખવટ નથી કરી તો એનો મતલબ આપણે તો વર્ષ પ્રમાણે જ લેવાનું. હવે અહીંયા ચોખવટ નથી, એનો મતલબ પહેલા વર્ષે વર્ષનું ગણવાનું જ તે આપણે આખું. બીજા વખતે શું આવશે તો કે 6 માસ લખશું ને આપણે. અહીંયા તો વર્ષનું નહીં આવે ને. બરાબર? કારણ કે 1 વર્ષને 6 માસ કીધું હોય તો આપણે એટલું કરવાનું. હવે જો 1 વર્ષનું તો કે પહેલા વર્ષે કેટલું આવશે? 10% લેખે 800નું. તો કે આ તો ફાવશે તમને કે 800ના કેટલા ટકા? 10% એટલે 80 થાય. હું 80 ને 80 અહીંયા લખી નાખાય? અહીંયા ન લખાય. શું કામ? તો કે જો વર્ષનો ગાળો હતો ને તો આપણે એટલું ને એટલું વ્યાજ આવતું હતું. હવે વર્ષે 80 રૂપિયા આવ્યું તો 6 મહિને 80 થોડું આવે? તો કે 6 મહિનાનું આપણે અલગથી ગણવું પડશે ને કેટલું વ્યાજ આવે. હવે જો આપણે સાદા વ્યાજમાં કીધું હતું ભાઈ વર્ષનું આ ટકાવારી હોય, વર્ષની હોય, જો એની સિવાયનું કોઈ ગણવાનું હોય મહિનાનું, તો શું કરવું પડે? તો કે આ ટકાવારીની પ્રમાણે કન્વર્ટ કરવી પડશે. કે ભાઈ વર્ષના 10% હતા તો 6 માસના કેટલા હોય? તો કે 10% હોય તો અહીંયા કેટલા થશે? 5% થાય ને. બરાબર? એનો મતલબ તમારે 6 મહિના પછી શું કરવું પડશે? તો કે ટકાવારી દર અહીંનો ચેન્જ કરીને એ પ્રમાણે ગણવું પડશે. અથવા તમને ખબર પડે કે વર્ષનું 80 હોય તો 6 મહિનાનું આનું અડધું જ થવાનું હોય. બરાબર? 40 થાય ને. અથવા તો તમારે ટકાવારી કન્વર્ટ કરીને પછી ગણવાનું કે ભાઈ 5% ગણવા છે તો 10% 80 ને એના અડધા 40. બરાબર? એનો મતલબ 6 મહિના પછી આ જે મૂળ રકમ હતી એનું વ્યાજ કેટલું આવ્યું? 40 આવ્યું. બરાબર? આટલી વસ્તુ સાદું વ્યાજ હોત તો આવડી થાત કે ભાઈ પહેલા વર્ષનું 80, બીજા 6 મહિનાનું 40. પણ ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું તો આમાં ઉમેરવું શું પડશે? આનું વ્યાજ ઉમેરવું પડે ને 80નું. આપણે જે રીતે ગણ્યું કે ભાઈ આ જે હતું એ વર્ષ માટે આનું હતું, આ 6 મહિના માટે આનું વ્યાજ હતું, પણ વ્યાજનું વ્યાજ ઉમેરવાનું બાકી રહ્યું. તો કે 80 રૂપિયાનું આપણે જે વ્યાજનું વ્યાજ ઉમેરવાનું છે એ કેટલા ટકા લેખે આવશે? 80 10% લેખે આવશે કે 5% લેખે આવશે? તો કે 10% તો જો વર્ષ માટે હોત તો આ તો 6 મહિના માટે છે. બરાબર? આનું વ્યાજ ગણવાનું એ તો આ 6 મહિનાનું જ ગણવાનું ને. એનો મતલબ આ જે 80 રૂપિયાનું ગણશું ટકાવારી કેટલી આવશે? 5% આવશે ને. બરાબર? જો બીજું વર્ષ આપ્યું હોત તો ડાયરેક્ટ આપણે આનું વર્ષ માટેનું જ ગણ લેતા હતા. પણ હવે શું કરવાનું? તો કે આ તો વર્ષનું આવ્યું, આ 6 મહિના માટે કરવાનું. એનો મતલબ આનું જે વ્યાજ ગણો એ કેટલા માટેનું હોય? તો કે 6 મહિના માટેનું જ હોય ને. કારણ કે આ વસ્તુ ઉમેરવાની ક્યારે? વર્ષ પછી ઉમેરવાની. બરાબર? એનો મતલબ આ કેટલા ટાઈમ માટે આનું વ્યાજ આવે? 6 મહિના માટે. તો 6 મહિના માટે એના કેટલા ટકા છે? 5%. કે 80ના 5% કેટલા થઈ છે? તો કે 10% થાય 8. બરાબર? 10% કેટલા થઈ છે? 1 મિનિટ એટલે 8. તો 5% કેટલા થાય? 8ના અડધા એટલે 4. એનો મતલબ ટોટલ કેટલું આવ્યું? 44 રૂપિયા. પહેલા વર્ષનું 80, બીજા 6 મહિનાનું કેટલું આવ્યું? તો કે 44. હવે તો કે કુલ કેટલું થાય? 80 વત્તા 44 એટલે કેટલું થઈ છે? 124 રૂપિયા. બરાબર? 80 ને 40 120 ને 4 એટલે 124. સિમ્પલ. એકવાર ફરીથી સમજી લેવી. ખાસ ધ્યાન રાખજો, આવા જનરલી પૂછાતા ને, પણ જો પૂછાઈ જાય અને કોઈ ચોખવટ ન કરી હોય તો શું કરવું એમ. બરાબર? 1 વર્ષને 6 માસનું કીધું. પહેલા વર્ષે તો આપણને ફાવશે જ તે કે ભાઈ જેટલી ટકાવારી એટલી ને એટલી મૂકવાની છે.
પણ બીજું 6 મહિના માટે કીધું તો આને તમારે જે 80 રૂપિયા 80 ને 80 ન મુકાય, બીજા 6 મહિના માટે એનું અલગથી ટકાવારી પ્રમાણે કરવું પડે. તો કે એની અલગથી ટકાવારી કેટલી થાય? તો કે વર્ષની 10% હોય તો 6 મહિનાની કેટલી થાય? 5%. તો એનો મતલબ 6 મહિનાની 5% લેખે ગણો તો 800 રૂપિયાનું કેટલું આવશે? કે 10% 80 ને અડધા એટલે 40. આ સાદા વ્યાજ પ્રમાણે થયું. ઉમેરવાનું શું થશે? તો કે આ વ્યાજનું વ્યાજ ઉમેરવાનું થાય. તો કે વ્યાજનું વ્યાજ કેટલું આવશે? તો કે 80ના કેટલા ટકા ગણવાના? તો કે 6 મહિના માટે એટલે 5%. 80ના 5% કેટલા થાય? તો કે 10% થાય 8, તો 5% થાય 4. કુલ વ્યાજ આવ્યું કેટલું? તો કે 40 + 4 એટલે 44. એનો મતલબ ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવું હોય તો પહેલા વર્ષનું 80, બીજા વર્ષનું 44, 80 + 44 એટલે આવશે 124. હવે ખાસ ધ્યાન રાખજો, જ્યારે આવડી 1 વર્ષને 6 માસ કીધું હોય અને જો કોઈ ચોખવટ ન કરી હોય તો, જો ચોખવટ કરી હોય તો શું થાય? તો કે આપણે દર 6 મહિને ગણવું પડે અને એનો વ્યાજ દર રહ્યો ને એ પણ દર 6 માસે ઉમેરવો પડે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ પણ જોઈ લઈશું કે દર 6 માસે હોય તો શું કરવું, તેમજ આટલા ગણી થાય તો કેટલા ટાઈમમાં થાય કે કેટલા વર્ષે આટલા ગણી થાય, એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીંયા આપણે આટલું જ રાખ્યું. થેન્ક યુ.